સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કુંવરબાઈનું મામેરું યોજના વિશે। આ યોજના શું છે, કેમાં તમને એનો બેનિફિટ મળવાપાત્ર છે, કેટલો એમાં તમને ફાયદો મળે છે, સરકાર દ્વારા કેટલી સહાય મળે છે, એમાં તમારે જો ફોર્મ ભરવું હોય તેની માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોવે અને એ જો તમારે ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ એની માટે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકાર વિભાગમાં આ વેબસાઇટ આવે છે। એની વેબસાઇટ તમને લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં તમારે ઈ સમાજ કલ્યાણ.ગુજરાત.gov.in એની ઉપર તમારે આવી જવાનું છે। એની અંદર તમે અહીંયા નિયામિક અનુસૂચિત જાતિ કલ્યાણ એની પર તમે ક્લિક કરશો એટલે તમને જેટલી પણ યોજના આ સ્કીમ હેઠળ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેઠળ ચાલુ છે ઓનલાઈન તમે પાત્રતા ધરાવો છો ફોર્મ ભરવા માટે એ તમને સ્કીમ છે અહીંયા જોઈ શકાય છે। તો જેટલી પણ અહીંયા યોજના આવે એમાં તમને અહીંયા કુંવરબાઈનું મામેરું યોજના દેખાઈ જશે, તો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિ, કેમ કે અહીંયા આપણે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એની પર ક્લિક કરેલું છે એટલે આપણને એવી રીતે તમે નિયામક વિકસિત જાતિ ઉપર ક્લિક કરશો, નિયામક સમાજ સુરક્ષા ઉપર ક્લિક કરશો તો પણ તમને આ યોજના છે અહીંયા મળી જશે। એવી રીતે અહીંયા જે પણ યોજના અહીંયા તમને છે એ મળી જશે। તો આપણે અહીંયા અનુસૂચિત જાતિ માટે કરેલું છે, તો એની માટે એવું જરૂરી નથી કે અનુસૂચિત જાતિવાળા જ આ સ્કીમનો લાભ લઈ શકે છે, કોઈ પણ એ જનરલ સિવાયના વ્યક્તિ છે આ યોજનાનો લાભ લઈ શકે છે। ઈડબ્લ્યુએસ કે ઈબીસી જે આપણે ઓળખીએ છીએ, તો તમે ઈડબ્લ્યુએસમાં પણ આવતા હોય તો આ યોજનાનો તમે લાભ છે લઈ શકો છો। તો યોજનાનો હેતુ બે લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરું યોજના 1/4/2021 પછી જો તમે લગ્ન કર્યા હોય તો તમને 12,000 મળવાપાત્ર છે, અને જો તમે પહેલાંના લગ્ન કરેલા હોય તો તમને 10,000ની સહાય છે મળવાપાત્ર રહેશે। અને આની અંદર એક ટાઈમ ફ્રેમ નક્કી કરેલો છે કે 2 વર્ષની અંદર મેક્સિમમ તમે છે ફોર્મ ભરી શકો છો। વાત કરીએ કે કોણ કોણ યોજનાનો લાભ લઈ શકે, તો એમાં કોઈ પણ જે ગુજરાતના મૂળ વતની હોય અનુસૂચિત જાતિ જે આપણે આગળ વાત કરીએ આપણે સિલેક્ટ કર્યું છે એટલે અનુસૂચિત જાતિ આવે છે, બાકી ઈબી, ઈડબ્લ્યુએસ, એસસી, ઓબીસી કોઈ પણ છે આ મહિલા યોજનાનો લાભ લઈ શકે છે। પછી એની માટે છે આવક મર્યાદા, એની માટે તમારે 6 લાખની આવક મર્યાદા હોવી જરૂરી છે। કુટુંબમાં 2 પુખ્ત વયની મેક્સિમમ 2 જો કન્યા હોય ત્યાં સુધી તમને છે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આ યોજનાનો લાભ લેવા માટે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ। લગ્નના મેક્સિમમ 2 વર્ષની અંદર જે આપણે વાત કરીએ કે મેક્સિમમ 2 વર્ષની અંદર જો તમારા લગ્ન થયેલા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। પછી 7 સમૂહ ફેરા લગ્ન આયોજિત જિલ્લામાંથી જો તમે એ ફોર્મ ભરેલું હોય તો પણ તમે તે આ યોજના છે એ લાભ મળવાપાત્ર રહેશે। 7 ફેરા સમૂહનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પછી આપણે આગળ વાત કરીએ કે ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, તો એની માટે તમારે કન્યાનું આધાર કાર્ડ જોશે। સક્ષમ અધિકારી પાસે મેળવેલ કન્યાનો જાતિનો દાખલો, એ જાતિનો દાખલો જરૂરી નથી, અત્યારે કમ્પલસરી નથી, જો તમારે હોય તો તમારે અપલોડ કરવાનો છે, ના હોય તો તમે એ પણ ચાલે, ઠીક છે। પછી અહીંયા છે કન્યાના વાલીના આવકનો દાખલો કમ્પલસરી છે, એ તમારે અપલોડ કરવાનો રહેશે। પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર, એની માટે તમારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર હોવું જરૂરી છે। જો તમારી પાસે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તો તમારે જો કઢાવવું હોય તો એની આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમે કઈ રીતે કઢાવી શકો, એનો વિગતવાર વિડીયોની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ। પછી બેંક એકાઉન્ટની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, આ કોઈ પણ બેમાંથી એક વસ્તુ ચાલે। પછી આવે છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તમને અહીંયાથી મળી જશે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા તમે ક્લિક કરશો એમાં અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, તો અહીંયા તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, એકરારનામું અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ બાંયધરી પત્રક જે આપણે કહીએ છીએ એ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમારે અપલોડ કરવાનું રહેશે। જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ એની માટે તમારે જોવે છે, જો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય અને 2 વર્ષની અંદર તમે લગ્ન કરેલા હોય 2 વર્ષના અંદરની અંદર તો તમે છે આ ફોર્મ ભરી શકો છો। આવા ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે એમાં તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે। જો તમારી પાસે એકાઉન્ટ ન હોય તો કૃપા કરીને અહીંયા નોંધણી કરો, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમને અહીંયા તમારું ફૂલ નેમ, તમારું જેન્ડર
એટલે કે જે કન્યા હોય એના નામનું તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. અને આમાં જે અકાઉન્ટ તમે બનાવો, જે નેમ આધાર કાર્ડની અંદર હોય એ જ આધાર કાર્ડની અંદર નામ રાખવાનું છે. જો એની અંદર કન્યાના પપ્પાનું નામ અથવા એની જૂની સરનેમ હોય તો પણ એ વેલિડ છે. એવું જરૂરી નથી કે નવી સરનેમ અને નવા જો તમારી પાસે ડોક્યુમેન્ટ તો તમે ફોર્મ ભરી શકો છો. એની પછી જે એના પપ્પાના ઘરની જે સરનેમ હોય, કન્યાના પપ્પાના ઘરની, અને એના પપ્પાનું નામ પાછળ લાગતું હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. તો એની માટે જે આધાર કાર્ડની અંદર જે નામ હોય એ અહીંયા જેન્ડર, ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ નંબર, કાસ્ટ છે તમારે ખાસ અહીંયા કાળજી રાખીને અપલોડ કરવાની છે. કેમ કે એકવાર તમે અહીંયા સિલેક્ટ કરી લેશો પછી તમે છે એ ચેન્જ કરી શકશો નહીં. એટલે જે કાસ્ટમાં તમે આવતા હોય એ તમારે આપી દેવાનું છે. જો તમે અહીંયા જનરલ કેટેગરીમાં હોય ને તમારી પાસે હોય તો એની માટે તમારે જો 6 લાખથી ઓછી આવક ધરાવતા હોય, તમારી પાસે આવકનું પ્રમાણપત્ર હોય તો તમારે EBC સિલેક્ટ કરવાનું છે. બાકી તમે જનરલ સિલેક્ટ કરશો તો કુંવરબાઈનું મામેરું યોજના તમને દેખાશે નહીં, કેમ કે જનરલ માટે એલિજિબલ નથી. ઠીક છે. પછી તમારા મોબાઈલ નંબર, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી દેવાનો છે. તો એ બધી ડિટેલ્સ નાખીને તમારું જો અકાઉન્ટ બની જાય પછી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે. હું તમને અહીંયા બતાવી દઉં છું. તમારું લોગિન થઈ જાય પછી તમારે કુંવરબાઈનું મામેરું યોજના એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમને પોપઅપ આવશે, એમાં તમારે ઓકે કરી લેવાનું છે. પછી તમારે અહીંયા જેટલી પણ માહિતી અપલોડ કરવાનો છે એમાં તમારે અહીંયા ફર્સ્ટમાં આવશે તમારી વ્યક્તિગત માહિતી, પછી તમારે અહીંયા આવશે અરજીની વિગતો, થર્ડમાં આવશે તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ, અને ફોર્થમાં આવશે જે નિયમ અને શરતો એટલે કે તમારે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ તમારે ચેક કરી લેવાનું છે. આ 4 વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની છે. ડોક્યુમેન્ટની અંદર જે આપણે વાત કરી કે જે આગળ જેટલા પણ ડોક્યુમેન્ટ તમારે જોશે એ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી લેવાના છે. સ્કેન કરી અને આ ડોક્યુમેન્ટ છે સામેવાળા વ્યક્તિને દેખાય, એ રીડ કરી શકે, એ વાંચી શકે, જે તમારું જે બધી માહિતી તમારી છે એ રીતે તમારે ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના છે. બાકી જો એ ડોક્યુમેન્ટમાં કોઈ મિસ્ટેક હશે અથવા કોઈ સામેવાળાને દેખાય એવી રીતે નહીં હોય તો એ અરજી છે તમારી રિજેક્ટ થશે. તો અહીંયા તમારે અરજદારની વિગત, અહીંયા તમારે જે ફૂલ નામ હોય કન્યાનું એ આવશે, કન્યાના પિતાનું નામ અથવા વાલીનું નામ જે પણ હોય, અરજદારની જન્મની તારીખ એટલે કન્યાની તારીખ, એની ઉંમર, એની જાતિ, એની સબજાતિ, લિંગ, મોબાઈલ નંબર અને ફોન નંબર, આટલી વસ્તુ નાખવાની છે. પછી તમને અહીંયા પૂછે કે લગ્ન સમૂહ લગ્નમાં કરેલા છે, જો હા હોય તો ના સમૂહ લગ્નનો જિલ્લો, જો સમૂહ લગ્નમાં કરેલા હોય, અને જો ના હોય તો એનો તાલુકો, જિલ્લો અને તાલુકો તમારે સિલેક્ટ કરવાના છે. જો ના હોય તો ના કરવાના છે, ઘરે કરેલા હોય તો. પછી અહીંયા આવશે તમારા અરજદારના હાલનું એડ્રેસ, તો એમાં જે તમારું રાજ્યનું નામ એટલે કે આપણું સ્ટેટ જે ઓટોમેટિક સિલેક્ટ આવશે. પછી તમારું જે જિલ્લાનું નામ છે એ, તાલુકાનું નામ, ગામનું નામ અને જે એડ્રેસ અને પિનકોડ, આટલી માહિતી નાખવાની છે. અને જો કાયમી સરનામું અને હાલનું સરનામું બંને સેમ હોય તો તમારે ચેક કરી દેવાનું છે ઉપર મુજબ, એ ઓટોમેટિક થઈ જશે. જો અલગ અલગ હોય તો તમારે અલગ અલગ કરી અને તમારે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું છે. તો આટલી માહિતી છે તમારે પર્સનલ માહિતી એટલે કે વ્યક્તિગત માહિતીની અંદર આટલી ડેટા છે તમારે નાખવાનો રહેશે. આ ડેટા તમારો અહીંયા નખાઈ જાય પછી તમારે આ જે ફોટો છે એ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. મેં તો અહીંયા ફેક ફોટો કરેલો છે, પણ તમારે જે ફોટો હોય એ તમારે કરવાનો છે. પછી તમારે અરજીની માહિતી આવશે, એમાં તમારે રેશન કાર્ડ છે, રેશન કાર્ડનો નંબર જે તમારો રેશન કાર્ડની અંદર નંબર હોય એ તમારે નાખી દેવાનો છે. અરજદારના રેશન કાર્ડનો મેમ્બર આઈડી, એમનું મેમ્બર આઈડી શું છે એ અહીંયા નાખવાનું છે. અને જો ફેમિલી આઈડી જો તમારી પાસે હોય તો એ નાખવાનું છે. આ બંને વસ્તુ તમને રેશન કાર્ડની અંદર મળી જશે. પછી કન્યાની માહિતી, કયા તારીખે લગ્ન કર્યા છે, લગ્નના દિવસે કન્યાની કેટલી ઉંમર છે, લગ્ન કરનાર કન્યાની કેટલી બહેનો છે, લગ્ન કરનાર કન્યાના પિતા અને વાલીનો આધાર કાર્ડનો નંબર એટલે એના પપ્પાનો નંબર, લગ્નના કરનારા કન્યાના મા બાપ એટલે કે વાલીના ટોટલ જે વાર્ષિક આવક થાય છે વાર્ષિક તમારે આવક નાખવાની છે. પછી કન્યાના પિતાનું એડ્રેસ, તો એમાં એનું નામ છે, રાજ્યનું નામ એ ઓટોમેટિક આવશે, જિલ્લો, તાલુકો, ગામનું નામ અને સરનામું અને પિનકોડ. પછી જે યુવક સાથે લગ્ન કર્યા છે એની માહિતી આવશે, એમાં વરનું નામ પૂરું,
પૂરું નામ છે, વરનું નામ આવશે, એનો આધાર કાર્ડ નંબર, વરના પિતાનું નામ છે, વરની જાતિ, વરની પેટા જાતિ, વરની જન્મ તારીખ અને વરની ઉંમર, આટલી માહિતી નાખવાની છે. અને જે વર જે કન્યાનો હસબન્ડ છે એનો અહીંયા તમારે સંયુક્ત ફોટો, લગ્ન સમયનો વર અને કન્યાનો સંયુક્ત ફોટો કલરવાળો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. લાસ્ટમાં અહીંયા તમારે બેંકની માહિતી આવશે. એમાં તમારે જે કન્યાની બેંક છે એ બેંકનું નામ, એની શાખાનું નામ, IFSC કોડ અને બેંક એકાઉન્ટનો નંબર, આટલી માહિતી નાખી અને તમારે સેવ કરી લેવાનું છે. આટલી વસ્તુ નાખી દો પછી જે ડોક્યુમેન્ટની આગળ આપણે વાત કરી એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની અંદર અહીંયા ગાઈડલાઇન્સ આપેલી છે કઈ રીતે તમારે અપલોડ કરવાના છે એ પણ આપણે જોઈ લઈએ. ડોક્યુમેન્ટ છે તમારે 1 MBથી વધારે સાઇઝ હોવી જોઈએ નહીં. ઠીક છે. તો અહીંયા તમારે કન્યાનું આધાર કાર્ડ, પછી અહીંયા તમારે જાતિનો દાખલો આવશે, રેશન કાર્ડ આવશે, કન્યાના વાર્ષિક આવકનો દાખલો છે એ આવશે, સ્વઘોષણા પત્ર એ તમારે અપલોડ કરવાનું છે, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અને જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો કમ્પલસરી નથી. અને પછી અરજી સાથે બિડાનમાં કન્યાના વાલીનું જો બાંયધરી પત્રક તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. જે તમારે સ્વઘોષણા પત્રક કરવાનું છે એ જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશે. અને લાસ્ટ સ્ટેજમાં આવશે તમારા નિયમ અને શરતો, એટલે કે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એનું બોક્સ તમારે ચેક કરી લેવાનું છે. આપણે અહીંયા આગળ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા નથી એટલે તમને છે એ આગળનું ફેસ બતાવશે નહીં, પણ લાસ્ટમાં તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનનું બોક્સ છે ચેક કરી અને ફાઇનલ સબમિશન કરી લેવાનું છે. ફાઇનલ સબમિશન થઈ જાય એટલે આમાં મેક્સિમમ 3 થી 4 મહિનાનો સમય છે લાગતો હોય છે, કેમ કે અહીંયા આ જે એપ્લિકેશન છે એના 4 ફેઝમાં તમારા પહેલાં ડોક્યુમેન્ટ વેરીફાઈ, પછી નેક્સ્ટ જે તમારા રિસ્પેક્ટિવ ઓફિસ હોય ત્યાં પણ તમારું વેરીફાઈ થઈ જાય, ત્યાં વેરીફાઈ થઈ જાય, પછી નેક્સ્ટ ફેઝમાં જાય, એવી રીતે જિલ્લા લેવલમાં પછી વેરીફાઈ થાય. તો એ 4 ફેઝમાં કમ્પ્લીટ થતું હોય છે, જેમાં તમારે 3 થી 4 મહિનાનો સમયગાળો લાગતો હોય છે. આની અંદર જો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ મિસમેચ હશે અથવા કોઈ બીજી કોઈ ખામી હશે તો તમને છે એ મેસેજ આવી જશે કે આ ડોક્યુમેન્ટની અંદર પ્રોબ્લેમ છે, તમારે ફરીથી અપલોડ કરવાનું રહેશે. અને જો બધું ઓકે હશે તો તમારી અરજી છે અપ્રૂવ થઈ જશે અને મેક્સિમમ 3 થી 4 મહિનાની અંદર જેટલા પણ પૈસા છે, મળવાપત્ર છે એ તમારા અકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. તો આવી રીતે છે તમે કુંવરબાઈના મામેરું યોજનાની ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમે કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ કઈ રીતે ભરી શકો છો, ક્યાં માટે તમારે ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની હોય છે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો એનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર.